હાલેલુયા મારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. અય્યુબ તેનો 1 અધ્યાય અને 6 થી 11 કલમ સુધી આપણે સાંભળીએ. પરમેશ્વરનું વચન કહે છે, એક દિવસે દેવદૂતો યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શેતાન પણ આવ્યો. યહોવાએ શેતાનને પૂછ્યું કે તું ક્યાં જઈને આવ્યો? શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું. ત્યારે યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અય્યુબને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે શું અય્યુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? શું તું તેના ઘરનું તથા તેના સર્વ સૌનું ચકરદમ રક્ષણ કરતો નથી? તે તેને તેના કામકાજમાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. પણ તારો હાથ લંબાવીને તેના સર્વ સૌને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચડીને તારો ઇનકાર કરશે. મારા વહાલા ભાઈ બહેનો, આજે પણ શેતાન એવું કહે છે, તારા લોકોને તે આશીર્વાદ દીધો છે અને તેઓની તું રક્ષા કરે છે, માટે તેઓ તારી સ્તુતિ આરાધના કરે છે અને તને વળગી રહે છે. માટે તું તેઓને સ્પર્શ કરીને દુઃખ દે, માટે તેઓ તારા પરથી તારો ભરોસો નહીં કરતા. તેઓ આડે અવળી જઈને તેઓ તને ત્યજી દેશે, એવું શેતાન કહે છે. મારા વહાલા ભાઈ બહેનો, અય્યુબની જેમ આપણે પણ વળગી રહીએ. ભલે નુકસાન થયું હોય, કંઈ બી કેટલું પણ